સવારે 6 વાગ્યા હતા. બહાર હજુ ઝાંખું અંધારું હતું, પરંતુ આકાશમાં આછી રોશનીની પરત છવાવા લાગી હતી. પક્ષીઓનો ધીમો કલરવ સંભળાવવા લાગ્યો હતો. ઘરની અંદર શાંતિ હતી. બસ જૂની ઘડિયાળની ટીક-ટીક અને પંખાનો ધીમો અવાજ રૂમમાં ગુંજી રહ્યો હતો. પલંગ પર 70 વર્ષના ગંગારામજી પોતાની ઊંઘ પૂરી કરી ચૂક્યા હતા. તેમના ચહેરા પર એક સંતોષ હતો. ધીમેથી તે ઉઠ્યા અને પોતાની પત્નીને જોઈને બોલ્યા, જે હજુ પણ ગાઢ નિંદ્રામાં સૂતી હતી. ઉમા, ઉમા, ઉઠ પણ જા. હવે 6 વાગી ગયા છે. હું વોક પર જાઉં છું. ઉમાજીની આંખો હજુ પણ બંધ હતી, પણ ગંગારામજીના અવાજ પર તેમણે હળવું માથું હલાવ્યું અને પડખું બદલતા બોલ્યા, હા, ઠીક છે, તમે જાઓ, હું હમણાં ઉઠી જઈશ. ગંગારામજી સ્મિત કરતા તેમની તરફ એક નજર નાખે છે. જેવું તે જવા લાગે છે, પગ રોકાય છે અને ફરી વળીને કહે છે, અરે સાંભળ, ગઈકાલે રાત્રે તું કહેતી હતી ને કે તારું મન દૂધ જલેબી ખાવાનું થાય છે. હું આવતી વખતે રસ્તામાંથી તાજી ગરમ જલેબી લઈ આવીશ. બસ તું ઉઠીને દૂધ ગરમ કરી લેજે. ઉમાજીએ આંખો ખોલ્યા વિના હળવું સ્મિત કર્યું, જાણે ઊંઘમાં પણ તે પ્રેમભરી વાતને અનુભવી રહી હોય. ગંગારામજીએ એક નજર વધુ નાખી, જાણે એ જ ક્ષણ તેમના દિવસની શરૂઆતનો સૌથી કિંમતી હિસ્સો હોય. પછી તેમણે દરવાજા પાસે રાખેલી પોતાની જૂની થેલી ઉપાડી, જે ક્યારેક શાકભાજી લાવવામાં કામ આવતી હતી. દરવાજો ખોલતા જ બહારની ઠંડી હવાનું તેમણે સ્વાગત કર્યો. સહેજ નમેલા ખભા પણ આત્મવિશ્વાસ ભર્યા પગલાઓથી તે પોતાના રસ્તે નીકળી પડ્યા. પરંતુ દોસ્તો, તેમને ખબર નહોતી કે તે સવારની મીઠાશમાં કંઈક એવું ભળેલું હતું જે તેમનું જીવન બદલી નાખવાનું હતું. રસ્તા કિનારે હળવો ધુમાડો ઉઠી રહ્યો હતો. તવા પર ઘીની સુગંધ અને ચાસણીના ગરમ ટીપા હવામાં મીઠાશ ભરી રહ્યા હતા. એક જૂની પણ પ્રખ્યાત જલેબીની દુકાન, જ્યાં સવારમાં જ ભીડ લાગવા માંડતી હતી. ગંગારામજી લાઇનમાં ઊભા હતા. તેમની આંખો દુકાનની અંદર તળાઈ રહેલી સોનેરી જલેબીઓ પર ટકેલી હતી. પછી થોડું અટકીને તે બોલ્યા, ભૈયા, અડધો કિલો જલેબી આપજો. ગરમ ગરમ જ આપજો. તેમણે થેલીમાંથી પૈસા કાઢતા કહ્યું. ત્યારે પાછળથી કોઈ અવાજ આવ્યો, અબે ઓ ગંગારામ, ડાયટિંગની નવી રીત શરૂ કરી છે કે શું? સવારમાં ગરમ જલેબીઓ, વાહ ભાઈ વાહ. ગંગારામજીએ ચોંકીને જોયું અને બોલ્યા, અરે રામલાલ. તેમના ચહેરા પર હાસ્ય છવાઈ ગયું. સામે રામલાલ હતો, તેમનો જૂનો મિત્ર અને પાડોશી. હાથમાં ટુવાલ, ખભા પર શાકભાજીનો ઝોલો અને ચહેરા પર એ જ જૂનું સ્મિત. ગંગારામજી હસતા હસતા બોલ્યા, અરે નહીં યાર, એવી કોઈ વાત નથી. તું તો જાણે જ છે, હું તો આ બધી વસ્તુઓથી દૂર જ રહું છું. તો પછી આ મીઠાશ કોના માટે? રામલાલે આંખ દબાવીને પૂછ્યું. ગંગારામજી સ્મિત કરતા બોલ્યા, તારી ભાભી ઉમા ગઈકાલે રાત્રે કહેતી હતી કે મન દૂધ જલેબીનું થાય છે. તો વિચાર્યું આજે વોકથી પાછા ફરતી વખતે લઈ લઉં. વધારે કંઈ નહીં, બસ 2-4 જલેબીઓ થઈ, તેનું દિલ રાખવા માટે. સારું સારું, હવે સમજાયું પ્રેમનો જૂનો નુસ્ખો. રામલાલે અઠહાસ્ય કર્યું. આમ પણ ગંગારામજીએ થેલી પકડતા કહ્યું, આ ઉંમરે પોતે ખાઈ લઉં તો પણ કશું ન કહું, ન ખાઈશ તો પણ ગર્વ છે. વિચાર્યું કેમ ન આજે પત્ની માટે એક મીઠી સવાર બનાવી જ દઉં. રામલાલે હસતા હસતા ગંગારામજીના ખભા પર હાથ માર્યો. બિલકુલ સાચી વાત છે દોસ્ત, બસ આ જ મીઠાશ બની રહે હંમેશા. સારું ચાલ, હું નીકળું છું, નહીતર તારી ભાભી લક્ષ્મી પૂછશે, ક્યાં અટકી ગયા આટલી વારથી? ચાલ ઠીક છે, સાંજે મળીએ ચોપાટ પર. એમ બોલી રામલાલજી ચાલ્યા ગયા. ગંગારામજીએ ગરમા ગરમ જલેબીનું પેકેટ લીધું, થેલીમાં રાખ્યું અને દુકાનના ખૂણે ઊભા રહીને ફરી એકવાર સ્મિત કર્યું. બસ ઉમાના ચહેરા પરનું સ્મિત જોઈ લઉં તો દિવસ બની જાય. પરંતુ દોસ્તો, શું ખરેખર જલેબીની આ મીઠાશ તે ઘરના વાતાવરણને મીઠું કરી શકશે? કે પછી તે દરવાજાની બહાર એક બીજો કડવો સત્ય તેમની રાહ જોઈ રહ્યું હતું? ગંગારામજી હાથમાં થેલી લઈ હસતા હસતા દરવાજો ખોલે છે. જેવું તે અંદર આવે છે, તેમના ચહેરા પર સવારની તાજગી અને આંખોમાં ઉમાનું સ્મિત જોવાની ઉત્સુકતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઉમા, જો હું જલેબીઓ લઈ આવ્યો છું. તેમણે દરવાજો બંધ કરતા આવાજ દીધો, પરંતુ અંદરથી કોઈ હલચલ ન થઈ. તેમણે જલેબીની થેલી ટેબલ પર મૂકી અને સીધા રૂમમાં પહોંચ્યા. પલંગ પર ઉમાજી તે જ રીતે સૂતી હતી જેમ તે તેમને સવારે છોડીને ગયા હતા.
ગંગારામજીએ હળવાશથી ચીડાઈને કહ્યું, વાહ હજી વાહ, તું તો હજુ ઘોડા વેચીને સૂતી છે. શું વાત છે, આજે ઉઠવાનું મન જ નથી કે શું? પણ જ્યારે ઉમાજી ન ઉઠ્યા તો તે પાસે આવીને પલંગના કિનારે બેઠા અને પ્રેમથી બોલ્યા, જો ગરમ ગરમ જલેબી લઈને આવ્યો છું, હવે તો ઉઠી જા. જેવું તેમણે ઉમાજીના હાથને અડીને હલાવવાનો પ્રયત્ન કર્યો, હાથ એકદમ ઢીલો પડીને પલંગના કિનારે લપસી ગયો. ગંગાજીનો હાથ ત્યાં જ થંભી ગયો. ચહેરા પરનું સ્મિત જાણે જડ થઈ ગયું. એક પળ માટે તેમણે વિચાર્યું કે કદાચ ઉમા મજાક કરી રહી છે કે ગાઢ નિંદ્રામાં છે. ઉમા, ઉમા ઉઠને હવે, તેમના અવાજમાં ધ્રુજારી હતી. તેમણે ઉમાજીનો ચહેરો પોતાની તરફ કર્યો, પણ તે ચહેરા પર હવે કોઈ ભાવ નહોતો. ના ગરમી, ના હરકત, ના સ્મિત, બસ એક ગાઢ ભયાવહ શાંતિ. ઉમા, આ મજાક ન કર. જોજો, હું જલેબી લાવ્યો છું, દૂધ પણ ગરમ કરી દઈશ. ગંગારામજીની આંખોમાં આંસુ વહેવા લાગ્યા. તેઓ ફરી એકવાર ઉમાનો હાથ પકડે છે, પણ હવે એ હાથ માત્ર એક નામ બની ચૂક્યો હતો. ઉમા, જેના શ્વાસ હવે તેમનાથી ઘણા દૂર જઈ ચૂક્યા હતા. નહીં ઉમા, નહીં, ઉઠ ઉમા, જોને, જોને. તેમનો અવાજ હવે ડુસકામાં બદલાઈ ચૂક્યો હતો. ઘરના ખૂણે ખૂણે સન્નાટો છવાઈ ગયો હતો. એવો સન્નાટો જે માત્ર શાંત નહોતો, ચીસો પાડી રહ્યો હતો. ટેબલ પર રાખેલી જલેબીની થેલી હવે પોતાની મીઠાશ ગુમાવી ચૂકી હતી, જાણે કોઈએ જીવનમાંથી સ્વાદ છીનવી લીધો હોય. ગંગારામજી પોતાના ધ્રુજતા હાથોમાં ઉમાનું નિર્જીવ શરીર પકડીને જાણે પોતાની આખી દુનિયાને બાહોમાં સમાવવાનો છેલ્લો પ્રયાસ કરી રહ્યા હોય. આંખોમાંથી વહેતી ચૂપકી, હોઠ પર વિખરાયેલું દર્દ અને દિલમાં માત્ર એક સવાલ, ઉમા, આમ કેવી રીતે ચાલી ગઈ તું? ગંગારામજી થોડીવાર ત્યાં જ જમીન પર ઘૂંટણભેર બેસી રહ્યા. આંખો બસ ઉમાજીના ચહેરા પર ટકેલી હતી અને પછી આંખોમાંથી વહેતા આંસુને ધ્રુજતા હાથોથી લૂંછ્યા. પણ દિલની અંદરની તૂટન દરેક શ્વાસ સાથે ચીસો પાડી રહી હતી. ધીમે ધીમે તેમણે પોતાના ધ્રુજતા હાથોથી ઉમાના ચહેરાને પંપાળ્યો, જાણે હજુ પણ આશા હોય કે તે અચાનક આંખો ખોલીને બોલી ઉઠશે. શું જોઈ રહ્યા છો? મને કંઈ નથી થયું. પણ એવું કંઈ થયું નહીં. ગંગારામજીએ પોતાની પીઠને દિવાલનો સહારો આપ્યો અને કોઈક રીતે ઊભા થયા. પગમાં જાણે જીવ જ નહોતો, પણ દિલમાં એક બેચેની હતી, કોઈને બોલાવવાની, કંઈક કહેવાની. તે લથડતા પગે દરવાજા સુધી પહોંચ્યા અને ત્યાંથી જ ગળગળા અવાજે પોતાના દીકરાને પુકાર્યો, સુમિત, ઓ સુમિત, બેટા જરા નીચે આવ. તારી માં ઉમા ઉઠી નથી રહી. ઉપર રૂમમાં પંખાના અવાજની વચ્ચે દીકરાની ઊંઘ તૂટી. સુમિત ચીડાઈને સ્વરમાં બોલ્યો, હવે શું થયું પપ્પા? સવાર સવારમાં શાંતિથી ઊંઘવા પણ નથી દેતા. આટલું કેમ ચીસો પાડી રહ્યા છો? ગંગારામજીની આંખો દરવાજા પર ટકેલી હતી. કદાચ દીકરો દોડતો આવશે, પણ ત્યાં માત્ર અવાજ ગુંજ્યો, ચિંતા નહીં, ઉમા ઉઠી નથી રહી, બહુ કોશિશ કરી બેટા. કદાચ આ શબ્દો તેમના ગળામાં ફસાઈ ગયા હતા. તેઓ દરવાજા પાસે દિવાલને ટેકો દઈને ઊભા રહી ગયા. થોડી વારમાં સુમિત સીડીઓ ઉતરતો આવ્યો. તેના ચહેરા પર કોઈ ગભરાહટ નહોતી, બલકે મૂંઝવણ અને ચીડાઈ સ્પષ્ટ દેખાઈ રહી હતી. સીધું દરવાજા પાસે આવીને ડોકિયું કર્યું. ઉમાજી એમ જ ચૂપચાપ સૂતી હતી. ગંગારામજી કાંપતા અવાજે બોલ્યા, બેટા તું ડોક્ટરને ફોન કરી દે. પણ સુમિતે ઠંડા લહેકામાં કહ્યું, હવે કોઈ ફાયદો નથી પિતાજી, માં હવે આ દુનિયામાં નથી રહી, માં મરી ગઈ. ગંગારામજીના મોંમાંથી કંઈ પણ ન નીકળ્યું, પણ આંખોમાંથી વહેતું દરેક આંસુ ચૂપચાપ ચીસો પાડી રહ્યું. ઉમા, તું આમ કેવી રીતે ચાલી ગઈ? હવે હું તારા વિના કેવી રીતે જીવીશ ઉમા? ત્યારે પાછળથી સીમા આવી, વાળ વિખરાયેલા, હાથમાં મોબાઈલ ફોન અને ગ્લાસમાં અડધી ચા. પોતાની સાસુ તરફ જોઈને કંટાળાજનક હાસ્ય સાથે બોલી, શું થયું? હવે માજી ઉઠ્યા નહીં કે શું? મરી ગયા કે શું? ચાલો સારું છે, હવે રોજ રોજની નાટકબાજી નહીં જોવી પડે. ગંગારામજીની આંખો હવે ઉમાજી પર નહીં, સીમા પર હતી. પણ તેમાં રોશની નહોતી, માત્ર એક મૌન હતું જે હજારો સવાલોથી ભરેલું હતું. એ જલેબીની થેલી જે ટેબલ પર રાખી હતી ત્યાં પડી પડી ઠંડી થઈ ચૂકી હતી. મીઠાશ હવે નહોતી રહી, ના થેલીમાં ના ઘરમાં. પોતાના પિતાને રડતા જોઈને સુમિત બોલ્યો, પિતાજી હવે આ રોવાનું બંધ કરો અને પાડોશીઓને બોલાવો અને દહન સંસ્કારની તૈયારી કરો. અને હા, જલ્દી કરો, બપોરે મારી એક જરૂરી મીટિંગ છે.
આટલું સાંભળતા જ ગંગારામજી ધીમેથી બોલ્યા, તારી માં છે આ, કહી તો શરમ રાખ. ગંગારામજીનો અવાજ કાંપી રહ્યો હતો, પણ સુમિતનો ચહેરો પથ્થર જેવો, એક પણ સળ વગર, એક પણ ભાવ વગર તે વ્યંગ ભર્યા લહેકામાં ફરી બોલ્યો, હવે તમે ઇમોશનલ ડ્રામા ન શરૂ કરો પિતાજી, દરેકને એક દિવસ જવાનું જ હોય છે. માં ચાલી ગઈ તો રડવાથી તે પાછી નહીં આવે. હવે વધારે ભાવુક બનવાની ઉંમર પણ નથી રહી તમારી. ગંગારામજીની આંખોમાંથી આંસુ ચૂપચાપ પડતા રહ્યા. તેમને કોઈ જવાબ ન આપ્યો. ત્યારે સીમા પણ બોલી પડી, અને સાંભળો, અમારાથી કોઈ અપેક્ષા ન રાખશો. મારી પાસે આમ પણ ટાઈમ નથી આ દહન સંસ્કાર, નહાવાનું ધોવાનું અને એક તરફ બેસીને રડવાનું. મારે સાંજે પાર્લર જવાનું છે, પાયલના લગ્ન છે, તો જલ્દી પતાવો આ બધું. ગંગારામજી એકી ટેસે પોતાની પત્નીને જોતા રહ્યા, જેના સાથે ઉંમરની દરેક ઋતુ વહેંચી હતી અને હવે તે ચૂપ પડી હતી. કદાચ આ બેદરકારીને જોવાનું પણ તે નહોતી ઈચ્છતી. થોડી જ વારમાં પાડોશની કેટલીક સ્ત્રીઓ આવી ગઈ. એકે પૂછ્યું, ભાઈ સાહેબ, શું થયું ઉમા દીદીને? ગંગારામજીએ ધીમેથી કહ્યું, ઉઠી નહીં સવારથી, બસ સૂતી જ રહી. કોઈએ ધીમેથી તેના ચહેરા પર સફેદ ચાદર ઉઠાડી દીધી. કોઈ રડતું નહોતું, બસ એક તરફ ગંગારામજી ભૂત બનીને બેઠા હતા, આંખોમાં આંસુ લઈને, અને તેમની દુનિયા જાણે એ સફેદ ચાદર સાથે ઢંકાઈ ગઈ હતી. ત્યારે સુમિત બહારથી આવે છે અને બે લોકોને જોઈને કહે છે, અરે જલ્દી ઉઠાડો ને, એમ્બ્યુલન્સ વાળો રાહ જોઈ રહ્યો છે, મોડું થઈ રહ્યું છે. ગંગારામજીએ અચાનક તેની વાત સાંભળી અને માથું ફેરવી લીધું. પછી ધીમેથી બોલ્યા, થોડીવાર વધુ રોકાવા દે. સીમા ચીડાઈને બોલી, હવે શું કરવાનું છે રોકાઈને? ક્યાંક બીજા દહન સંસ્કાર થવાના છે કે શું? હદ છે, કેટલો ડ્રામા કરશો પિતાજી તમે? એમ બોલી સીમા બહાર સ્ત્રીઓની વચ્ચે જઈને બેસી ગઈ અને પછી રડવાનું ડ્રામા કરવા લાગી. ત્યારે પાડોશની અમ્મા ધીમેથી પાસે આવીને બેઠી અને બોલી, ગંગારામ ભૈયા, ઉમા બહુ સીધી હતી. ગઈકાલે રાત્રે પણ તો હું મળીને ગઈ હતી તેને. બહુ હસીની વાતો કરી છે અમે બંનેએ. આખરે પછી અચાનક આ બધું કેવી રીતે? ગંગારામજી કશું બોલ્યા નહીં. તેમની આંખો હવે સુકાઈ ગયેલી લાગતી હતી. કદાચ આંસુ પણ થાકી ગયા હતા. એટલામાં રામલાલ આવે છે. માથું ચૂકાવીને ગંગારામજી પાસે બેસે છે અને ધીમેથી તેમના ખભા પર હાથ મૂકે છે. ભાઈ, હું જાણું છું તું કેટલો તૂટેલો અનુભવી રહ્યો છે. ઉમાજીને ગયાને 8 દિવસ થઈ ચૂક્યા હતા. ઘરની ખામોશી હવે ધીમે ધીમે આદતમાં ઢળી રહી હતી. એ ખામોશી જે દરેક દિવાલ સાથે અથડાઈને પાછી ગૂંજતી હતી. પણ હવે કોઈ સાંભળનારું નહોતું. ગંગારામજી આજે પણ રોજની જેમ ઉઠ્યા, પણ આ વખતે તેમના હાથમાં ટુવાલ નહોતો, બલકે ઉમાજીની તસવીર હતી. એ જ તસવીર જે 4 દિવસ પહેલા ચિતાના માથે રાખવામાં આવી હતી, જેને તેમણે સૌથી છેલ્લે ઉપાડી હતી. જાણે કોઈ છેલ્લી વસ્તુ હતી જે એ તેમની પત્ની સાથે જોડાયેલી રહી ગઈ હોય. તેમણે એ તસવીરને ધીમેથી ઉપાડી, એક અજીબ નરમાઈ અને ધ્રુજતા હાથો સાથે. પછી ચૂપચાપ તેને પોતાના ઓશિકા પાસે મૂકી દીધી, જાણે તેમની પત્ની હજુ પણ ત્યાં હોય, બસ બોલી ન રહી હોય. તે ત્યાં જ પલંગના કિનારે બેઠા રહ્યા. નજર દિવાલ પર ટંગેલી ઘડિયાળ પર સ્થિર થઈ. કાંટા 6:30 પાસે અટકેલા હતા. 6:30. આ જ તો સમય હતો જ્યારે ઉમાજી ઉઠતી હતી ચા બનાવવા માટે. એક લાંબો શ્વાસ તેમના છાતીમાંથી નીકળ્યો, ધીમો, થાકેલો, જાણે કોઈ બોજ ઉતરી જ ન રહ્યો હોય. અને ત્યારે સ્મૃતિઓનો એક વિખરાયેલો દ્રશ્ય સામે ઉભરી આવ્યો. ઝાંખો પણ ખૂંચતો ઉમાનો એ ઠંડો હાથ જે તેમણે તે સવારે ઉઠાડવાનો પ્રયત્ન કર્યો હતો. એ હાથ થોડો ભારે હતો અને નખ વાદળી. હા, વાદળી. જાણે કંઈક હતું ત્યાં. ગંગારામજીનો શ્વાસ થંભી ગયો. એક પળ માટે નજર સ્થિર થઈ ગઈ. ચહેરા પર કોઈ ડર નહોતો, પણ મૂંઝવણ હતી, બહુ ઊંડી. શું ખરેખર કેટલાક નખ વાદળી હતા કે મારો જ ભ્રમ હતો? તે વખતે રૂમની ખામોશી વધુ ઊંડી થઈ ગઈ હતી. જાણે ઉમાજીની યાદ સાથે કોઈ બીજી પણ વાત ત્યાં ઠરી ગઈ હોય. કોઈ એવો સવાલ જેનો જવાબ હજુ તેમને ખુદને પણ ખબર નહોતી. પછી તેમણે પોતાની આંખો ઝબકાવી, એક લાંબો શ્વાસ લીધો અને હળવેથી માથું નમાવી લીધું. પછી મનોમન બોલ્યા, નહીં, આ બધું મારો વહેમ છે. 4 દિવસથી બરાબર ઊંઘ્યો નથી.
કદાચ એ જ થાકને કારણે મગજમાં આ બધું ભરાઈ ગયું છે. તેમણે ઉમાની તસવીરને પલંગના માથે વધુ સહેજ રીતે રાખી. પછી ધીમેથી ઉઠ્યા અને રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ચાલ્યા ગયા. ચૂલા પર પાણી મૂક્યું અને ઉમાજીની જેમ જ 2 કપ ચા બનાવવા લાગ્યા. એક પોતાના માટે અને બીજો આદતવશ હજુ પણ ઉમાજી માટે. જ્યારે ચા બનીને તૈયાર થઈ તો એક કપ તેમણે પાસેની ખાલી ખુરશી પર મૂકી દીધો. થોડીવાર તે ત્યાં બેસીને ચૂપચાપ ચા પીતા રહ્યા. કોઈ શબ્દ નહીં, કોઈ ફરિયાદ નહીં, માત્ર એક દિવસ, અને જે ઉમાજી વિના પણ જાણે જીવવું જરૂરી થઈ ગયું હતું. ઉમાજીના ગયા પછી ગંગારામજી દરરોજ વધુ ને વધુ ચૂપ થતા જતા હતા. રસોડામાં ચા બનાવવી, અખબાર વાંચતા સામેની ખુરશી તરફ જોવું, બોલતા બોલતા ખુદ જ અટકી જાઉં. આ બધું હવે તેમની દિનચર્યાનો હિસ્સો બની ગયું હતું. પણ આ ચૂપકીદીને ઘરમાં કોઈએ સમજવાની કોશિશ ન કરી. અને પછી એક સાંજે જ્યારે હળવી ઠંડી હતી અને પેટમાં તીવ્ર ભૂખનો અહેસાસ, ગંગારામજી ધીમા ધીમા પગલે રસોડામાં ચાલ્યા ગયા. ઉમાજી વિના આ રસોડું હવે તેમને પરાયું લાગતું હતું. પણ આજે ભૂખ એટલી હતી કે પેટનું સાંભળવું પડ્યું. ધીમેથી દાળ ચડાવી, ચોખા ધોયા. નાના કડાઈમાં ખીચડી હજુ ચડાવી જ હતી કે ત્યારે પાછળથી સીમાનો તીવ્ર અવાજ ગુંજી ઉઠ્યો. પિતાજી, તમને થોડી વાર પણ ધીરજ નથી? એવી કઈ ભૂખ લાગી હતી કે રસોડામાં ખુદ ઘૂસી આવ્યા? ગંગારામજીએ ફરી વળીને જોયું. સીમા પોતાના હાથમાં મોબાઈલ લીધા હતી, પણ આંખોમાંથી આગ વરસી રહી હતી. લોકો તો મને જ સંભળાવશે ને. જુઓ, વહુ પોતાના સસરાને જમવાનું પણ નથી આપતી. પણ કોઈને શું ખબર કે મારા સસરા એટલા ચટોરા છે કે દરેક વખતે કંઈક ને કંઈક ખાવાનું જોઈએ છે. એમની ભૂખ તો જાણે ક્યારેય ખતમ જ થતી નથી. ગંગારામજીના હાથ થંભી ગયા. એક પળ માટે તેમનો ચહેરો સખત થયો, પણ પછી આંખો ઝૂંકી ગઈ. ગુસ્સો તો બહુ આવતો હતો, પણ તે પોતાની વહુ સાથે મોઢું લગાડવા નહોતા ઈચ્છતા. તેમને ખબર હતી સીમા એ સ્ત્રી છે જે નાની વાતમાં આખા ઘરનું વાતાવરણ બગાડી દે છે. પણ સાચું તો એ હતું કે ગંગારામજીએ સવારથી આજે કંઈ ખાધું નહોતું. જ્યારથી ઉમાજી ગયા તેમની ભૂખ જાણે ખતમ જ થઈ ગઈ હતી. તે ચૂપચાપ દાળમાં વઘાર નાખવામાં જ હતા કે પાછળથી સુમિતનો અવાજ આવ્યો. શું થયું? કેમ બૂમો પાડી રહી છે સીમા? સીમા એક પળ પણ રોકાયા વિના પલટી અને તીવ્ર લહેકામાં બોલી, શું થયું છે? જોઈ લો પોતાની આંખોથી. તમારા પિતાજી રસોડામાં ઘૂસીને પોતાના માટે ખીચડી બનાવી રહ્યા છે. આખી રસોડાની હાલત જુઓ. દાળ વિખરાયેલી પડી છે, વાસણ ઉભરાયેલું, અને પૂછો જ નહીં, મારી બધી મહેનતની જગ્યાએ એમણે માટી કરી દીધી છે. ગંગારામજી વાસણમાંથી ચૂપચાપ ખીચડી કાઢી રહ્યા હતા. સુમિતે પોતાના પિતા તરફ જોયું અને પછી ગુસ્સામાં બોલ્યો, પિતાજી, આટલી કઈ ભૂખ લાગી હતી કે થોડી ધીરજ પણ નહોતી તમને? ગંગારામજીએ કોઈ ઉત્તર ન આપ્યો. બસ એ જ થાળીમાં ખીચડી ગાળી, કપડાથી કિનારો લૂંછ્યો અને ચૂપચાપ રસોડામાંથી નીકળીને પોતાના રૂમ તરફ આગળ વધ્યા. પાછળથી સીમાનો અવાજ હવે વધુ તીખો થઈ ગયો. આ બધું હવે નહીં ચાલે સુમિત. દરરોજ નવી નોટંકી. હવે ઘરમાં જો આ જ તમાશો રહેશે તો. સુમિતે તરત જ તેને રોકી. બસ સીમા, હમણાં ચૂપ થઈ જા. પછી હળવા ઈશારામાં કહ્યું, ઉપર જા. હમણાં નહીં. સીમા થોડીક નવાઈથી તેને જોવા લાગી, પણ સુમિતનો ચહેરો સખત હતો. તે કંઈ પણ કહ્યા વિના પલટી અને સીડીઓ ચડવા લાગી. ગંગારામજીના રૂમનો દરવાજો બંધ થઈ ચૂક્યો હતો. હવે તે કોઈના પણ સવાલનો કોઈ જવાબ આપવાનું જરૂરી સમજતા નહોતા. અને બહાર સુમિતની આંખો થોડી વાર સુધી દરવાજાને ઘૂરતી રહી, જાણે કંઈક વિચારી રહ્યો હોય. કોઈ નિર્ણય કે કોઈ ડર જે અંદર વિકસી રહ્યો હતો. પરંતુ દોસ્તો, શું ચાલી રહ્યું હતું સુમિતના મનમાં? ચાલો જાણીએ આગળની વાર્તામાં. ઉમાજીને ગયાને થોડા દિવસો થઈ ચૂક્યા હતા. ઘર એ જ હતું, લોકો જ એ જ હતા, પણ દરેક ખૂણો હવે ખાલી લાગતો હતો. બધું પહેલા જેવું જ હતું, બસ ઉમાજી નહોતા. તે રાત કંઈક અજીબ હતી. ઘડિયાળમાં રાતના 2 વાગ્યા હતા. રૂમની દિવાલો સાથે અથડાઈને આવતી હવા પણ ઠંડી લાગી રહી હતી. પણ ગંગારામજીનો આત્મા બેચેન હતો. તે પડખા બદલતા રહ્યા, પણ ઊંઘ જાણે ક્યાંક દૂર ઊભી તેમને જોઈ રહી હતી. આખરે તેમણે ધીમેથી ચાદર હટાવી, ચપ્પલ પહેર્યા અને કોઈ અવાજ કર્યા વિના સીડીઓ તરફ આગળ વધ્યા. છત પર
જ્યાં ક્યારેક પોતાની પત્ની સાથે અગણિત રાતો વિતાવી હતી. દરવાજો ખોલ્યો તો એક હળવી હવાએ ચહેરાને સ્પર્શી લીધો. જાણે કોઈ જૂની ઓળખાણ સ્મિત કરીને કહી રહી હોય, આવી ગયા તમે? એ હસી પડ્યા. છત પર એ જૂની લાકડાની ખુરશી હજુ પણ ખૂણામાં રાખેલી હતી, જાણે કોઈની રાહ જોઈ રહી હોય. ગંગારામજી પાસે જઈને ખુરશી ખેંચી અને બેસી ગયા. માથું પાછળ ટેકવ્યું અને ઉપર આકાશ તરફ જોયું. ચાંદ આજે પણ પૂરો હતો, તે જ રીતે ચમકતો, પણ તેની રોશનીમાં હવે કોઈ સ્મિત નહોતું. એક શ્વાસ અંદર ખેંચ્યો અને આંખો આપમેળે ભીંજાઈ ગઈ. તેમની નજર બાજુની ખાલી ખુરશી પર ગઈ, ત્યાં જ જ્યાં ક્યારેક તેમની પત્ની ઉમાજી બેઠા કરતા હતા. અને પછી સ્મૃતિઓના પડળ ખુલવા લાગ્યા. સાંભળો ને, ઉમાજીએ ધીમેથી કહ્યું, જુઓ ને આકાશમાં આજે ચાંદ કેટલો ચોખ્ખો છે. તે ગંગારામજીના ખભાથી અડીને બેઠી હતી, માથું તેમની બાહુ પર ટેકવેલું અને આંખો ચાંદની ઉજળી રોશનીમાં ડૂબેલી. ગંગારામજીએ તેમની તરફ જોયું, સ્મિત કરતા બોલ્યા, હા, અને મારું સ્મિત પણ તો એમાં જ ઝળકી રહ્યું છે. ઉમાજીએ હળવેથી પાંપણું ઝબકાવી. હોઠ પર એક ધીમું પણ ખૂબ જ પ્યારું સ્મિત ઉભર્યું. જો ક્યારેક મારું આ સ્મિત જતું રહ્યું ને, તો આ ચાંદ પણ તમને સૂનો લાગશે. ગંગારામજીએ કશું ન કહ્યું, બસ પોતાની પત્નીનો હાથ પકડી લીધો. તે રાત્રે હવા થોડી ઠંડી હતી, પણ તેમની વચ્ચે એક અજીબ ગરમાવો હતો જે શબ્દોથી નહીં, માત્ર સાથે અનુભવાતો હતો. આકાશમાં ચાંદ સ્મિત કરી રહ્યો હતો અને જમીન પર બેદિલ મૌન રહીને પણ બધું કહી રહ્યા હતા. ગંગારામજીની આંખો હવે બાજુની ખુરશીને જોઈ રહી હતી, પણ ચહેરો થોડો વધુ શાંત થઈ ચૂક્યો હતો. તેમણે ધીમેથી જમણા હાથને લંબાવ્યો, જેને ફરી એકવાર ઉમાજીની આંગળીઓને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. હવાના એક ઝાપટાએ તેમના સફેદ વાળને પંપાળ્યા, જાણે કહી રહ્યું હોય, હું અહીં જ છું. તેમણે માથું દિવાલથી ટેકવી લીધું. આંખો ધીમે ધીમે મીંચાવા લાગી અને પછી ક્યારે ઊંઘે તેમને પોતાના આલિંગનમાં ભરી લીધા અને તે ત્યાં જ પોતાની ઉમાની યાદોમાં ખોવાઈને છત પર તે ચાંદની માં સૂઈ ગયા. પણ વધારે વાર નહોતી વીતી કે અચાનક તેમની ઊંઘ ઉડી ગઈ. અંદર ક્યાંક બેચેની ઉઠી હતી, ગળું સુકાઈ રહ્યું હતું અને શ્વાસ થોડો ભારે લાગી રહ્યો હતો. તેમણે ચારે બાજુ જોયું, પાણીની બોટલ શોધી પણ કંઈ મળ્યું નહીં. પછી ધીમે ધીમે તે છતની સીડીઓ પરથી નીચે ઉતરવા લાગ્યા, જાણે કોઈ પોતાના જ ઘરમાં ચૂપચાપ ચાલી રહ્યું હોય કે કોઈ જાગી ન જાય. કે અચાનક એક ધીમો અવાજ તેમના કાનો સુધી આવ્યો. તે ત્યાં જ રોકાઈ ગયા. અવાજ સુમિતના રૂમમાંથી આવી રહ્યો હતો. ગંગારામજી આશ્ચર્યચકિત હતા. આટલી રાત્રે સુમિત અને સીમા હજુ સુધી કેમ જાગી રહ્યા છે? હજુ તે નીચે ઉતરવા લાગ્યા જ હતા કે ત્યારે રૂમની અંદરથી આવતા સુમિતના ધીમા પણ ખૂબ જ સ્પષ્ટ અવાજે તેમના પૂરા અસ્તિત્વને જડ કરી દીધું. તું બેફિકર રહે સીમા, હવે કોઈ આપણને કંઈ નહીં કહે. જે થવાનું હતું તે થઈ ગયું. હવે પિતાજી પણ કંઈ કરી શકતા નથી. ગંગારામજીનો શ્વાસ જાણે એક પળ માટે થંભી ગયો. તે સીડીઓની ઓટમાં છુપાઈને દરેક શબ્દને પકડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પણ જે આગળનો શબ્દ તેમના કાનોથી અથડાયો તેણે તેમના પગ નીચેથી જમીન ખસેડી દીધી. એક પળ માટે ગંગારામજીને લાગ્યું કે જાણે તેમનું દિલ ધબકવાનું ભૂલી ગયું હોય. તેમનું શરીર ધ્રુજવા લાગ્યું, આંખો ફાટીને ફાટી રહી ગઈ, હાથ પગ જાણે શૂન્ય રહી ગયા. તેમની ઉમા, જેને તેમણે પોતાના હાથોથી વિદાય આપી હતી, તે ખરેખર સૂતી નહોતી, સુવડાવી દેવામાં આવી હતી, અને તે પણ એ જ દીકરાના હાથોથી જેની એક સ્મિત માટે ઉમાજી આખી દુનિયા સાથે લડી પડતી હતી. ગંગારામજી ત્યાં જ સીડીઓ પર ટેકવેલા રહ્યા. રૂમની અંદર હાસ્યની એક ધીમી પરત હજુ પણ તરી રહી હતી અને બહાર એક પિતાનો આત્મા વિખરાઈ રહ્યો હતો. અવાજ વગર, આંસુ વગર, કોઈક રીતે પોતાને સંભાળતા તે ધીમે ધીમે નીચે ઉતર્યા. દરેક પગલું હવે ભારે લાગી રહ્યું હતું. રૂમમાં પહોંચતા જ દરવાજો અંદરથી બંધ કર્યો અને દિવાલ પર ટંગેલી ઉમાની તસવીર તરફ એકી ટસે જોતા ગંગારામજીની આંખો બસ એ જ પૂછી રહી હતી, કેમ ન ઓળખ્યું મેં તે સવારે તારા પર શું વીતી હતી? કેવી રીતે તું પોતાની જ કુખે જન્મેલા દીકરા અને તેની પત્નીની નફરતનો શિકાર બની અને હું બસ જલેબીની મીઠાશમાં અટવાયેલો રહ્યો? આ શબ્દો તેમના હોઠોથી નહીં, તેમની આત્મામાંથી નીકળી રહ્યા હતા. તે ત્યાં જ બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.
ઘડિયાળ 4 વગાડી ચૂકી હતી અને આ વખતે તે આંસુ માત્ર દર્દના નહોતા, તે આંસુ એક નિર્ણયથી વહી રહ્યા હતા. આંસુ લૂછતા ગંગારામજીએ ઊંડો શ્વાસ લીધો અને મનોમન બોલ્યા, હવે હું ચૂપ નહીં રહું ઉમા. હવે એ કરીશ જે કદાચ દુનિયામાં કોઈ બાપે ક્યારેય નહીં કર્યું હોય. આ કહેતા તે ઉઠ્યા અને સીધા કબાટ તરફ વધ્યા. જેવો કબાટ ખોલ્યો, તેમની આંખોમાંથી આંસુ ગાયબ થઈ ચૂક્યા હતા. હવે ત્યાં માત્ર એક આગ અને એક નિર્ણય, જે માત્ર ગંગારામજી નહીં બલ્કિ એક તૂટેલા પતિએ પોતાની પત્ની માટે લીધો હતો. તેમણે ધીમેથી કબાટમાં રાખેલી એક જૂની ફાઇલ કાઢી. તેમાં કેટલાક દસ્તાવેજો હતા. ફાઇલને તેમણે એક જૂના કપડાની થેલીમાં રાખી અને ધ્રુજતા હાથોથી તેની ગાંઠ બાંધી. પણ આ વખતે તે ધ્રુજારી ડરની નહોતી, બલ્કિ એક પિતાના આત્મામાં ઉઠેલા તોફાનનો સંકેત હતો. ગંગારામજી દરવાજા તરફ વધતા વધતા અટકી ગયા. મનોમન બોલ્યા, અહીં જતા પહેલા એક કામ કરવું પડશે. હવે સમય આવી ગયો છે એ વસ્તુનો જેને મેં ક્યારેય ઉમાની વાત માનીને રોકી દીધી હતી. અને પછી તે ચૂપચાપ પલટ્યા. પછી જે વિચાર્યું તે જ કર્યું. એક ચૂપ રહી જનારું સત્ય જે હવે સાક્ષી બનશે. તેમણે ફરી એકવાર પોતાની પત્ની તરફ જોયું અને પછી રૂમનો દરવાજો ખોલ્યો અને ધીમા પગલે કોઈ પડછાયાની જેમ આખા ઘરમાંથી પસાર થતા મુખ્ય દરવાજા સુધી પહોંચ્યા. દરવાજો ખોલ્યો અને ચૂપચાપ અંધારી રાતમાં એકલા નીકળી પડ્યા. તે રસ્તા પર જ્યાં હવે ના કોઈ દીકરો હતો, બસ એક સવાલ હતો જેનો જવાબ તેમને હવે આ દુનિયામાંથી નહીં, ખુદથી લેવાનો હતો. તેમના પગ નીચે જમીન હતી, પણ મનમાં માત્ર આગ, અને તે થેલીમાં તેમના હાથમાં એક એવો દસ્તાવેજ હતો જે હવે તેમના મૃત્યુ પછી નહીં, જીવતા જીવત કેટલાક સંબંધોને બેનકાબ કરવાનો હતો. સવારનો હળવો તડકો બારીઓમાંથી ગળાઈને રૂમમાં ફેલાઈ રહ્યો હતો. સીમા ધીમેથી ઉઠી અને આદતવશ પોતાના સસરાના રૂમ તરફ ડોકિયું કર્યું. પણ જે હું અંદર જોયું, તેનો ચહેરો ખીલી ઉઠ્યો. રૂમ ખાલી હતો. ઓશિંકો સીધું રાખેલું હતું. ચાદર વ્યવસ્થિત અને તે કપડાની થેલી પણ નહોતી. તેના હોઠ પર એક કુટિલ સ્મિત આવ્યું, જાણે કોઈ જૂના બોજમાંથી અચાનક મુક્તિ મળી ગઈ હોય. તે ઝડપથી પોતાના રૂમમાં ગઈ અને સુમિતની ચાદર ખેંચતા બોલી, સાંભળો, આજનો દિવસ ખૂબ સારો છે. સુમિતે પડખું બદલતા ચીડાઈને કહ્યું, અરે હવે શું થયું સવાર સવારમાં? સુવા દે થોડું. આખી રાત તો ઊંઘ નથી આવી. સીમાએ ઠંડો શ્વાસ લઈને આંખો મટકાઈ. પહેલા મને એક જોરથી ચપટી ભરો. ક્યાંક હું સપનું તો નથી જોઈ રહી? સુમિત ગુસ્સાથી બોલ્યો, તું સીધી વાત કેમ નથી કરતી? દિમાગ ખરાબ ન કર. સીમા હવે જોરથી હસી. જે હું કહેવા જઈ રહી છું ને, સાંભળીને તો ખુશીથી પાગલ થઈ જઈશ. સુમિત ચોંક્યો. અરે બાબા, બોલી પણ દે હવે. પછી સીમા ખુશીથી બોલી, તારો એ બુઢો બાપ ઘર છોડીને જતો રહ્યો છે. સુમિત આંચકા સાથે ઉઠી બેઠો. શું બકવાસ કરી રહી છે તું? આમ કેવી રીતે જતો રહેશે? પાસે જ ગયા હશે, હમણાં આવી જશે. સીમાએ હોઠ ચાવતા માથું હલાવ્યું. નહીં, મેં તેમની કબાટ જોઈ છે. તેમના કપડાં, થેલી, કંઈ પણ નથી ત્યાં. લાગે છે આ વખતે પાક્કો જતો રહ્યો છે અને હવે તે પાછળ ફરીને નહીં જુએ. પછી તે ચહકતી બોલી, હવે આપણા સારા દિવસો શરૂ થયા છે. સુમિત, હવે આ ઘર આપણું છે. હું તેની માલકીન અને તું તેનો માલિક. સીમાની વાત સાંભળી સુમિતની આંખોમાં એક અજીબ ચમક આવી ગઈ, પણ તેને કોઈ ખુશી નહોતી, ન જ કોઈ રાહત. તે ચૂપ હતો, પણ સીમાની આંખોમાં નાચતી ખુશી તેના અંદરના સત્યને વધુ ખુલ્લું પાડી રહી હતી. સીમા હવે આખા ઘરમાં ફરી ફરીને સ્મિત કરી રહી હતી. હવે જો આ જૂનો પલંગ પણ કઢાવું છું અને રસોડાની ટાઇલ્સ બદલાવીશ. વર્ષોથી આ ઘરમાં જે ગંધ હતી ને, હવે હટશે. તેની આંખો હવે ઘરના સામાનને નહીં, જાયદાદને જોઈ રહી હતી. સુમિત હજુ પણ ચૂપચાપ ઊભો હતો, કારણ કે તેને હજુ પણ વિશ્વાસ નહોતો કે તેના પિતા આમ ક્યાંક ચાલ્યા જશે. તે મનોમન વિચારવા લાગ્યો, ક્યાંક કઈ ખબર તો નથી પડી ગઈ? તેની આંગળીઓ અનજાણે જ ઓશિકાના કિનારાને મસળી રહી હતી, જાણે દિમાગમાં કોઈ વિચાર ખરાબ રીતે ઉભરી રહ્યો હોય. પણ સીમાને હવે આ બધી વાતોથી કોઈ ફરક પડી રહ્યો નહોતો. તેનો અવાજ આખા ઘરમાં ગુંજી રહ્યો હતો. હવે ના કોઈ રોકટોક, ના કોઈ નજર. હવે આ ઘર આપણું છે અને હવે આપણે કરીશું બધું પોતાના હિસાબે. બીજા દિવસે સીમા રસોડામાંથી બહાર નીકળી જ હતી કે દરવાજા પર ઘંટડી વાગી.
જેવી તેણે દરવાજો ખોલ્યો, સામે તેની માતા સુશીલાજી ઊભી હતી. પરસેવાથી ભીના, ચહેરો થાકેલો, પણ સીમાની આંખોમાં ચમક જોઈને હસી પડી. અરે વાહ, લાગે છે કોઈ મોટી ખુશખબર છે. આટલી ખીલેલી લાગી રહી છે તું. ક્યાંક તારી સાસુની સાથે સસરો પણ ઠેકાણે તો નથી પડ્યા? સીમા ખડખડાટ હસતા બોલી. માં, તમે પણ ને, આવી કિસ્મત ક્યાં મારી. પણ હા, એ બુટ્ટો હવે આ ઘર છોડીને જતો રહ્યો છે અને હવે આખું ઘર મારું છે. સુશીલાજીની આંખોમાં ચમક આવી ગઈ. તે તો ખરેખર બાજી મારી લીધી બેટી, હવે તને કોઈ નહીં રોકે. એટલામાં સુમિત પણ ત્યાં આવી ગયો. જેવો તેણે પોતાની સાસુને જોયું, સ્મિત કરીને પગ તરફ ઝૂક્યો અને બોલ્યો, માજી, બહુ સારું કર્યું તમે આવી ગયા. હવે તો ખરેખર બહુ સારા દિવસો આવી ગયા છે. સીમાએ ચહકતા કહ્યું. સુમિત, તું એમ કર, મા માટે નીચેના રૂમમાં જ ખુરશી ગોઠવી દે, હું હમણાં પાણી લાવું છું. સુમિતે માથું હલાવતા કહ્યું, ઠીક છે. અને હા, હું સમોસા લેવા જાઉં છું. સીમાએ સ્મિત કરતા તરત કહ્યું, સાંભળો, માને ઢોકળા બહુ ભાવે છે, એ પણ લેતા આવજો. અને હા, કોઈ સરસ મીઠાઈ પણ લેતા આવજો. ખુશીનો દિવસ છે, સેલિબ્રેશન તો બને છે. સુમિતે દરવાજા તરફ વધતા કહ્યું, ઠીક છે, લાવું છું બધું. અને પછી તે બહાર ચાલ્યો ગયો. ત્યાં રસ્તાઓ પર, જ્યાં હવે ગંગારામજી નહોતા, પણ તેમનું પડછાયો દરેક વળાંક પર હાજર હતો. બીજી બાજુ સીમા પોતાની માતા સુશીલા સાથે બેફિકરાઈથી ગંગારામજીના રૂમમાં બેસી ગઈ, જે રૂમની દિવાલોમાં વર્ષોથી ઉમાજી અને ગંગારામજીની યાદો વસેલી હતી. ત્યાં હવે હાસ્ય, મજાક અને સ્વાર્થના ગીતો ગુંજી રહ્યા હતા. પરંતુ શું ખરેખર બધું હવે તેમના ધાર્યા મુજબ હતું, કે તે રૂમની દિવાલો પણ હવે કંઈક સાંભળી અને જોઈ રહી હતી જે કદાચ કોઈ દિવસ બોલી ઉઠશે? થોડી જ વારમાં સુમિત સમોસા, મીઠાઈ અને સુશીલાજીના મનપસંદ ટુકડા લઈને પાછો ફર્યો. પછી ત્રણેય હવે ગંગારામજીના રૂમમાં આરામથી બેઠા હતા, જાણે કોઈ મોટી લડાઈ જીતીને પાછા ફર્યા હોય. સીમા પ્લેટો સજાવવા લાગી. સુમિત બોટલમાંથી ડ્રિંક કાઢી રહ્યો હતો અને સુશીલાજી ખુરશી પર બિરાજમાન. આખા વાતાવરણમાં હવે એક ઠંડી રાહત હતી. આ દરમિયાન સુશીલાજીએ એક ઊંડો શ્વાસ લીધો અને સ્મિત કરતા કહ્યું, એમ તો બેટા તમારે બંનેને માનવું પડશે. આટલી બખૂબીથી તમે બધું કરી નાખ્યું. મને તો આજે પણ વિશ્વાસ નથી થતો સુમિત કે તમે સીમા સાથે મળીને પોતાની માને ઉપર પહોંચાડી દીધી. રૂમમાં પળભર માટે એક અજીબ ખામોશી છવાઈ ગઈ. પછી સીમા ખડખડાટ હસીને બોલી, શંકા કેવી રીતે થાય માં? આખરે પ્લાનિંગ તો તમારી હતી અને એટલી પરફેક્ટ કે બધું જાણે રિહર્સલ મુજબ જ થયું. સુશીલાજીએ સ્નેહભરી પણ ચાલાક સ્મિત સાથે સીમાની પીઠ થપથપાવી અને બોલી, બેટા તારા માટે તો હું કંઈ પણ કરી શકું છું. તું જ તો છે મારી અસલી તાકાત. બાકી બધું તો બસ મોહ માયા છે. સીમાની આંખોમાં ઘમંડ તરી રહ્યો હતો, પણ પછી થોડી ગંભીર થતા બોલી, માં, પણ તે દિવસે અમે બંને ખરેખર ડરી ગયા હતા. જેવી હું તેમને એ ઇન્જેક્શન આપવા લાગી, અચાનક મારી સાસુની આંખો ખુલી ગઈ. તે જીસુ પાડવાની જ હતી કે સુમિતે ઝૂંટવીને તેમનું મોઢું બંધ કરી દીધું. સુશીલાજી ચોંકી. શું? પછી શું થયું? આ વખતે સુમિત બોલ્યો. અવાજમાં હજુ પણ હળવી ધ્રુજારી હતી. માજી, તે વખતે સૌથી મોટો ડર એ હતો કે જેવું બધું થયું, બહારથી એ બુઢ્ઢાનો અવાજ આવી ગયો હતો. તે મોર્નિંગ વોકથી પાછા ફર્યા હતા અને ઉતાવળમાં એ ઇન્જેક્શનની શીશી મારા હાથમાંથી છૂટીને પલંગ નીચે પડી ગઈ. એ જ વાત અમને ખાતી હતી આટલા દિવસથી. સીમાએ હસતા હસતા વાત પૂરી કરી. પણ જેવો એ બુટ્ટો ઘર છોડીને ગયો, અમે ચેનનો શ્વાસ લીધો અને એ શીશી પણ અમને મળી ગઈ. સુશીલાજીએ હસતા હસતા તાળી પાડી દીધી. ચાલો, કહેવાય છે ને, અંત ભલો તો સબ ભલા. અને પછી ત્રણેયનું હાસ્ય તે રૂમની દિવાલોમાં ગુંજી ઉઠ્યું. બિલકુલ બેધડક, નિર્દય અને આત્માને શૂન્ય કરી દેનારું. પરંતુ શું ખરેખર આ અંત ભલો હતો, કે કોઈ પડછાયો હવે ધીમે ધીમે પાછો ફરી રહ્યો હતો, જે આ ત્રણેયના હાસ્યને કોઈ તોફાનમાં બદલી નાખશે? અને બીજી તરફ ગંગારામજી હવે તે બધું કરી ચૂક્યા હતા, જેની તેમના દીકરા વહુએ કલ્પના પણ નહોતી કરી. જે ઘરને તે લૂંટી બેઠા હતા, જે માને તેમણે મારી નાખી અને જે પિતાને તેમણે માત્ર બોજ સમજ્યા હતા, તે પિતા હવે તે જ બોજની રાખમાંથી એક ચૂપચાપ તોફાન ઊભું કરી ચૂક્યા હતા. કહેવાય છે ને,
જેમને બધું જ ગુમાવી દીધું હોય તેમની પાસે ગુમાવવા માટે કંઈ નથી રહેતું, પણ કરવા માટે ઘણું બધું હોય છે. ગંગારામજીની થેલીમાં માત્ર દસ્તાવેજો નહોતા, બલકે તેમની આત્માની આગ પણ હતી. તે હવે માત્ર એક દુઃખી પતિ કે તૂટેલા બાપ નહોતા, તે હવે ઇન્સાફની વાર્તા લખવા નીકળ્યા હતા. એવી વાર્તા જેમાં કોઈ ચીસો પાડશે નહીં, કોઈ આંગળી નહીં ઉઠાવે. બસ એક દિવસ આખું સત્ય આપમેળે સામે આવી જશે, અને તે દિવસ હવે દૂર નહોતો. એક સાદી પણ જૂની અને ઊંડી લાકડાની ઓફિસ હતી. દિવાલો પર કાયદા સંબંધિત પુસ્તકો, જૂની ફાઇલોની ગંધ અને એક ઝાંખા પ્રકાશનું ટેબલ લેમ્પ. ગંગારામજી એક બેન્ચ પર બેઠા હતા. ચહેરા પર ગંભીરતા, આંખોમાં થાક અને હાથમાં એ થેલી જે હવે એક હત્યારા દીકરાને બેનકાબ કરવાની ચાવી બની ચૂક્યો હતો. તેમની બાજુમાં બેઠો હતો તેમનો જૂનો અને વફાદાર મિત્ર રામલાલ. સફેદ ઝળકતા વાળ, આંખોમાં ચિંતા અને હોઠો પર સાચી મિત્રતા. અને સામે મેઝની પેલે પાર બેઠા હતા વકીલ શ્રીમાન અગ્રવાલ, એક શાંત, ગંભીર અને અનુભવી વકીલ જેમની કલમ હવે કદાચ એક ઇન્સાફની ગાથા લખવાની હતી. વકીલે ધીમેથી દસ્તાવેજો ઉઠાવ્યા, ચશ્મા સરખા કર્યા અને પાના ફેરવતા બોલ્યા, ગંગારામજી, તમે પૂરી રીતે નિશ્ચિત છો ને? તમે તમારી પૂરી સંમતિ આ ટ્રસ્ટના નામે કરવા માંગો છો, જે વૃદ્ધો માટે કામ કરે છે, અને આ ઘરના નામે પણ દીકરા કે વહુનો કોઈ દાવો નહીં રહે? ગંગારામજીએ એક ઊંડો શ્વાસ લીધો અને પછી નજર ઝુકાવીને બોલ્યા, હા, હવે મારી દુનિયામાં મારી ઉમા નથી રહી, અને દીકરો તો તે જ દિવસે મરી ગયો જે દિવસે મારી ઉમાને મારાથી છીનવી લીધી. રામલાલજીની આંખો ભીની થઈ ગઈ. તે પહેલીવાર પોતાના મિત્ર ગંગારામજીના અવાજમાં તે ગૂંગળામણ અને આહત આત્માને સાંભળી રહ્યા હતા, જેને કદાચ અત્યાર સુધી કોઈ સમજ્યું જ નહોતું. ગંગારામજીએ ફાઇલ તરફ ઇશારો કરતા કહ્યું, બસ એટલું કરી દેજો કે મારા પછી આ ઘર તે બેસહારા વૃદ્ધોનું હોય, જેના બાળકો તેમને પણ આમ જ કોઈ દિવસે ધક્કો મારી દેશે, પણ મારી જેમ તે પણ એકલા ન રડે, એકલા ન મરે. વકીલે માથું નમાવ્યું, જાણે એક પિતાના દુઃખ આગળ કાયદો પણ થોડી પળ માટે મૌન થઈ ગયો. પછી થોડી વાર પછી વકીલ શ્રી અગ્રવાલે દસ્તાવેજોની એક જાડી ફાઇલ ગંગારામજી સામે રાખી. પછી ચશ્માને થોડા વધુ આંખોથી નજીક કર્યા અને પાના ફેરવતા બોલ્યા, જેમ તમે કહ્યું હતું ગંગારામજી, મેં બધા કાગળ તૈયાર કરી દીધા છે. તેમણે પોતાની કલમ ઉપાડી, ફાઇલને ગંગારામજી તરફ સરકાવી અને ગંભીર સ્વરમાં કહ્યું, બસ હવે આ કાગળો પર તમારી સહી જોઈએ. તે પછી આ સંપત્તિ પર તમારા દીકરા અને વહુનો કોઈ પણ અધિકાર નહીં રહે, ના ઘર પર, ના બેંક ખાતા પર, ના જાયદાદ પર. રૂમમાં થોડા ક્ષણોનો સન્નાટો છવાઈ ગયો. ગંગારામજીએ ચૂપચાપ પોતાની પત્નીની તસવીર તરફ જોયું, જે તેમણે પોતાની ખિસ્સામાં રાખી હતી. તે તસવીરને પોતાની હથેળીમાં દબાવતા તેમણે એક ઊંડો શ્વાસ લીધો, જાણે કોઈ ભારે પથ્થર ઉઠાવવા જઈ રહ્યા હોય. તેમણે કલમ ઉપાડી, ધ્રુજતા હાથોથી પણ દ્રઢ ઈરાદા સાથે. તેમણે દસ્તાવેજો પર પોતાના હસ્તાક્ષર કરી દીધા. તે દરેક અક્ષર જાણે ઉમાજી માટે ઇન્સાફ, પોતાના અપમાનનો જવાબ અને એક તૂટેલા વિશ્વાસની કિંમત ચૂકવી રહ્યો હતો. હસ્તાક્ષર પૂરા થતાં જ વકીલે માથું હલાવ્યું અને કહ્યું, હવે આ ઘર, આ નામ અને આ સન્માન તેમને મળશે જે ખરેખર તેના હકદાર હશે. રામલાલજી ચૂપચાપ બેઠા હતા, પણ તેમની આંખોમાં ગર્વ હતો કે તેનો મિત્ર હજુ તૂટ્યો નથી, બલકે એક નવી લડાઈ લડવા માટે ઊભો થયો છે. વકીલ પાસેથી ફાઇલ લઈને ગંગારામજીએ તેને થેલીમાં સહેજ રીતે રાખી. પછી રામલાલજી સાથે ધીમા પગલે ઓફિસની બહાર નીકળ્યા. દરવાજેથી નીકળતા જ તેમણે પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો અને જૂના મોબાઈલને કાઢતા એક લાંબો શ્વાસ લીધો, જાણે કોઈ મોટા મોરચે છેલ્લો બ્યુગલ વગાડવા જઈ રહ્યા હોય. ગંગારામજીના હાથોમાં હવે ધ્રુજારી નહોતી. તે ધ્રુજારી તો ત્યારે હતી જ્યારે દીકરાની નફરત સહન કરી હતી. હવે તો માત્ર એક આગ હતી, અને તે આગમાં બળતો એક નિર્ણય. તેમણે ધીમેથી કહ્યું, ચાલ રામલાલ, હવે સમય આવી ગયો છે તે ઓલાદને પાઠ ભણાવવાનો, જેણે પોતાની માની કુખને જ ડાઘીલી કરી દીધી. રામલાલજીએ કશું કહ્યા વિના માથું હલાવ્યું. તેની આંખોમાં થોડી બેચેની હતી, પણ સાથે જ એક દ્રઢ વિશ્વાસ પણ કે આજે મિત્ર એકલો નથી. ગંગારામજીએ એ જ જૂનો નંબર લગાવ્યો, ઇન્સ્પેક્ટર અનિલનો. ફોનના બીજી તરફ જેવી કોલ લાગી, ગંભીર અને મજબૂત અવાજ ઉભર્યો, ગંગારામજી,
ગંગારામજીએ સીધો જવાબ આપ્યો, હા અનિલ સાહેબ, બધા કાગળ તૈયાર છે. જે મેં જણાવ્યું હતું તેનો એક એક પુરાવો મારી પાસે છે. હવે બસ. ફોનના પેલે પારથી ઇન્સ્પેક્ટર અનિલનો અવાજ આવ્યો, તમે નિશ્ચિત રહો, પોલીસ સમયસર પહોંચી જશે. હવે તે બંને નહીં બચે. જે તમે સહન કર્યું તેનો હિસાબ હવે કાયદો આપશે. બસ તમે ઘરે પાછા ફરો અને આગળનું કામ અમારા પર છોડી દો. ગંગારામજીએ ફોન કાપી નાખ્યો અને એક ઊંડો શ્વાસ લેતા આકાશ તરફ જોયું. ઉમા, હવે તું જો ને, તારા હત્યારા ચેનથી જીવી નહીં શકે. તેમના ચહેરા પર હવે આંસુ નહોતા, બસ એક શાંતિ હતી જેમાં તોફાન પાંગરી રહ્યું હતું. અને બીજી તરફ ઘરની અંદર હજુ પણ જશ્નનો માહોલ હતો, પણ આ કોઈ તહેવારનો નહીં, બલકે લોભ અને જીતના નશાનો જશ્ન હતો. સીમા પોતાની સાસુ ઉમાજીની કબાટ સામે બેઠી હતી, એક એક ઘરેણું કાઢીને પોતાના પર પહેરીને જોઈ રહી હતી, જાણે તે કોઈ જૂના બોક્સમાંથી બાળપણના રમકડા કાઢી રહી હોય. માં, જુઓ ને આ વીંટી, તેણે આ હીરાની વીંટી કાઢીને ચમકાવતા કહ્યું, તમારા હાથમાં તો કમાલની લાગશે. સુશીલાજી પાસે આવીને બેસી ગઈ અને તે વીંટીને પોતાની આંગળીમાં પહેરતા બોલી, ખરેખર આ તો બહુ સુંદર છે. જ્યારે તે બુટ્ટી હવે રહી જ નથી તો કેમ ન તેને તેની વહુની માં જ સંભાળી લે. ત્રણેયનું હાસ્ય રૂમમાં ગુંજી ઉઠ્યું, એક એવું હાસ્ય જેમાં ના માણસાઈ હતી, ના સંબંધોની કોઈ ગરિમા. સીમાએ હવે હાર કાઢી લીધો અને ગળામાં નાખતા અરીસામાં ખુદને નિરખી. હવે તો હું ખરેખર આ ઘરની રાણી લાગી રહી છું માં. સુશીલાજીએ ચપટી વગાડી, રાણી જ નહીં, મહારાણી. અને તારો સુમિત પણ તો કોઈ રાજાથી ઓછો નથી. અને રૂમમાં ઠાઠ બાટની ગુંજ ફેલાઈ ગઈ. સુશીલાજીએ વીંટીને ફરી એકવાર જોઈ અને બોલી, હવે આ ઘર પર બસ તમે બંનેનો હક છે. પણ ત્યારે જ ઠાઠ બાટની વચ્ચે જાણે સમય થંભી ગયો. મુખ્ય દરવાજા પર એક પડછાયો ઊભો હતો અને તે બીજું કોઈ નહીં, ગંગારામજી હતા. તેમના ચહેરા પર થાક નહોતો, બલકે એક ખડક જેવી કઠોરતા હતી. તેમની આંખો જાણે બધું ચીરીને જોઈ રહી હતી. સીમાની આંખો હવે ફાટીની ફાટી રહી ગઈ. સુમિતની કરોડરજ્જુમાં એક ઠંડી લહેર દોડી ગઈ. પિતાજી, સુમિતે કામતા અવાજે કહ્યું, પછી થોડું અટકીને બોલ્યો, ક્યાં ચાલ્યા ગયા હતા? તમને મેં કેટલા શોધ્યા. ગંગારામજીએ એક પણ પળ ગુમાવ્યા વિના તે જ અવાજમાં કહ્યું, બસ હવે એક શબ્દ પણ ન બોલવો. બંધ કર તારી આ નોટંકી, આ જૂનો દેખાડ, જૂઠો દેખાડો. તેમનો સ્વર એટલો તીખો હતો કે સુશીલાજીનું હાસ્ય પણ પળભરમાં ગાયબ થઈ ગયું. આજે પહેલી વાર મેં જોયું કેવી રીતે માણસના રૂપમાં હેવાન પણ હસી શકે છે. તમે બધા અહીં જશ્ન મનાવી રહ્યા છો, પણ હવે બહુ થયું. અને પછી તે રૂમની અંદર આવ્યા અને ટેબલ પર રાખેલા ઘરેણાં જોયા. આ બધા ઘરેણાં મારી ઉમાના છે. તમારી હિંમત કેવી રીતે થઈ આમને અડવાની? હવે તમે બધા તૈયાર થઈ જાઓ જેલમાં જવા માટે. તેમના મોંમાંથી આટલું સાંભળતા જ સુમિત ચીસો પાડીને બોલ્યો કે તમારું ગાંડાપણું તમારી પાસે રાખો અને નીકળી જાઓ હવે અહીંથી. આ ઘરમાં હવે મારો અને સીમાનો હક છે. એમ બોલી તેણે પોતાના પિતાના હાથને પકડ્યો અને ધક્કો મારીને બહાર કરવા જ જઈ રહ્યો હતો. અને ત્યારે સીમા પણ બોલી, મોટા આવ્યા અમને જેલમાં નાખવાવાળા. પણ ત્યારે જ ગંગારામજીએ તેનો હાથ ઝાટકીને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી દીધી અને બોલ્યા, ખબરદાર, ગંદા હાથોથી મને અડ્યો તો તારા આ હાથ જ તોડી નાખીશ. તેમની આંખોમાં હવે આંસુ નહોતા, બસ એક એવી આગ હતી જે બધું સાફ કરી દેવા તૈયાર હતી. અને ત્યારે ઘરની બહાર એક સાયરનનો અવાજ સંભળાયો. પોલીસ આવી ચૂકી હતી. ગંગારામજી કેટલાક ડગલા આગળ વધ્યા અને હવે તેમના અવાજમાં એ ધ્રુજારી હતી જે પથ્થરને પણ ચીરી નાખે. અને રહી વાત આ ઘર પર હકની, તેમણે સીધા સીમા અને સુમિતની આંખોમાં જોતા કહ્યું, તું સાંભળી લો, હવે આ ઘર પર તમારો કોઈ હક નથી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં મારી આખી જિંદગીની કમાણી, મારી મહેનત, મારી ઉમાની યાદોથી સજેલા આ ઘરને હવે એ ટ્રસ્ટના નામે કરી દીધું છે, જ્યાં કોઈ પણ દીકરો પોતાના મા બાપ સાથે આવો દગો નહીં કરી શકે. અને હા, મારી ઉમાની હત્યાને જે નેચરલ ડેથ કહીને તમે બંને દબાવી, હવે તેના પુરાવા મારી પાસે છે. તમારા પોતાના ઘરમાંથી, તમારી પોતાની કરતૂતોની ગુંજ, જેમાં તમે ત્રણેયની એ વાતો છે જે તમે હસતા હસતા કરી રહ્યા હતા. તે પછી તેમણે ખિસ્સામાંથી એક નાનો કેમેરો કાઢ્યો
આ જ છે તે ગવાહ છે, જેમાં બધું સાફ સાફ દેખાઈ રહ્યું છે, જેને ઉમાએ લગાવવાની ના પાડી દીધી હતી. પણ આજે એ જ કેમેરાએ તમે ત્રણેયની સચ્ચાઈ દુનિયા સામે લાવી દીધી છે. આટલું કહીને તે દરવાજા તરફ વળ્યા અને દરવાજા પર ઇન્સ્પેક્ટર અનિલ પહેલાથી જ ઊભા હતા. હવે ઇન્સાફ બોલશે અને તમે બંને માત્ર સાંભળશો. ઇન્સ્પેક્ટર અનિલે ગંગારામજીને એક આશ્વસ્ત નજરથી જોયું અને પછી આગળ વધ્યા. તેમની પાછળ 2 કોન્સ્ટેબલ હતા. એકના હાથમાં કેમેરો હતો અને બીજાના હાથમાં ધરપકડનું વોરંટ. સીમા અને સુશીલાની આંખો ફાટી રહી ગઈ. સુશીલાનું હાસ્ય હજુ થોડી પળ પહેલા રૂમમાં ગુંજી રહ્યું હતું. હવે તેનો ચહેરો સફેદ ચાદર જેવો પડી ગયો હતો, જાણે તેની નસોમાંથી બધું લોહી સુકાઈ ગયું હોય. ઇન્સ્પેક્ટર, આ શું મજાક છે? સુનિલે ગભરાયેલા અવાજમાં કહ્યું, પણ તેના શબ્દો પણ કાંપી રહ્યા હતા. ઇન્સ્પેક્ટર અનિલે તેની તરફ જોયું અને કહ્યું, મજાક તો ત્યારે હતો જ્યારે તમે લોકો મળીને એક માના શ્વાસ છીનવી રહ્યા હતા. હવે આ ઇન્સાફ છે. સીમાએ કરુણાથી ભરેલા હાથ ધ્રુજતા પાછળ કરી લીધા. તેનો ચહેરો હવે ડર અને ગ્લાનિની ગૂંગળામણથી ધ્રુજી રહ્યો હતો. સુશીલા બોલવાની કોશિશ કરી રહી હતી, પણ શબ્દો ગળામાં અટકી ગયા હતા. તેણે જેવું ડગલું પાછળ હટાવ્યું, એક કોન્સ્ટેબલે આગળ વધીને તેના હાથમાં હથકડી લગાવી દીધી. તમને ભારતીય દંડ સંહિતાની કલમ 302, 120B અને 201 હેઠળ ધરપકડ કરવામાં આવે છે. હત્યા, ષડયંત્ર અને પુરાવા નષ્ટ કરવાના કાવતરાનો કેસ દાખલ કરવામાં આવી રહ્યો છે. સીમા જાણે જમીન પર પડી ગઈ. તેનું હાસ્ય હવે એક બેચેનીમાં બદલાઈ ચૂક્યું હતું. નહીં, આ જૂઠ છે, અમે કંઈ નથી કર્યું. સુમિત ત્યાં જ જમીન પર બેસી ગયો. હવે તેના ચહેરા પર ના કોઈ ગર્વ હતો અને ના પોતાના પિતા તરફ જોવાની હિંમત, કારણ કે તે જાણતો હતો હવે કોઈ બચાવ નથી. સુશીલાની ચૂપકીદી, સીમાની ચીસો અને સુમિતની ઝૂકેલી ગરદન હવે કોઈને પણ એ વિચારવા પર મજબૂર કરી રહી હતી, કેટલો નીચે પડી શકે છે એક માણસ જ્યારે તેનો લોભ પોતાનાથી મોટો થઈ જાય. પોલીસ તેમને લઈ જઈ ચૂકી હતી. ગંગારામજી થોડી વાર સુધી તે જ જગ્યાએ ઊભા રહ્યા જ્યાં ઉમાજી બેઠા કરતા હતા, હસતા હતા. તેમણે ધીમેથી ખિસ્સામાંથી ઉમાની તસવીર કાઢી, એ તસવીર જે હંમેશા તેમની પાસે રહેતી હતી, અને તેને જોઈને બોલ્યા, જોયું ઉમા, તારા ગંગારામ હાર્યા નથી. તારા માટે તારા નામની ઇજ્જત બચાવી લાવ્યો છું, જે આ 4 દિવાલોથી ઘણી મોટી છે. સૂરજ હવે બારીમાંથી ડોકિયું કરી રહ્યો હતો, પણ આ વખતે તેની રોશની કોઈ જીત જેવી લાગી રહી હતી. અને ગંગારામજીને હવે એક સુકૂન હતો કે હવે તેમની ઉમાને ઇન્સાફ મળી ગયો હતો. આ વાર્તાના અંતે એક સવાલ દરેક દિલને ચીરી નાખે છે. શું ખરેખર ઓલાદ આટલી બદલાઈ શકે છે? મા બાપ એ તડકો છે જે પોતે બળે છે જેથી તેમના બાળકો છાયા મેળવી શકે, પણ જ્યારે એ જ બાળકો તેમના વૃદ્ધાવસ્થામાં અંધારું બની જાય તો માણસ નહીં, માણસાઈ મરી જાય છે. જે હાથોએ તમને ચાલતા શીખવ્યું, એ જ હાથ જો ધ્રુજતા ધ્રુજતા જમવાનું બનાવે તો તે માત્ર થાક નથી હોતો, તે સંબંધનો અંતિમ શ્વાસ હોય છે. આ વાર્તા માત્ર એક પિતાની નથી, આ તે લાખો મા બાપની સચ્ચાઈ છે જે આજે પણ ઘરોમાં ચૂપચાપ આંસુ પીવે છે પોતાના જ બાળકોની બેદરકારી જોઈને. જો તમારા માતા પિતા જીવતા છે તો તેમને માત્ર જીવતા ન રહેવા દો, તેમને અનુભવ કરાવો કે તમે તેમની બેચેની સાથે છો. કારણ કે તેમના ગયા પછી જે ખામોશી ઘરમાં ગુંજે છે તે આખી ઉંમર પીછું નથી છોડતી. તેમના ગયા પછી પસ્તાવા કરતાં સારું છે આજે તેમને ગળે લગાડવા, કારણ કે મા બાપનો સાથ માત્ર જવાબદારી નહીં, એક વરદાન છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાના પ્રિયજનોનું ધ્યાન રાખજો. ધન્યવાદ.